નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ઇંગ્લિશ મોસ્ટ આઈએમપી ફંક્શન સાથે આપણે રાઇટિંગ સેક્શન બી જોવાના છીએ। 100% વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામની અંદર 2025 ની અંદર તમે ઇંગ્લિશની અંદર સારો સ્કોર કરી શકો, આ વિડીયોથી તમને ઘણું બધું હેલ્પફુલ થવાનું છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરું ને પહેલાં હું તમને કહી દઉં કે આપણું એક પ્લેલિસ્ટ બનાવેલું છે આખા બધા સબ્જેક્ટનું સ્ટાન્ડર્ડ 12 કોમર્સ આખા બધા સબ્જેક્ટ, મતલબ એસપીસીસીનો બી આઈએમપીનો વિડીયો આપણે મૂકેલો છે, એકાઉન્ટનો, ઇકોનો, બીએનો, સ્ટેટનો તમામ વિષયના આઈએમપી આવી ચૂક્યા છે। પ્લેલિસ્ટ ચેક કરો ફટાફટ, અને ટૂંક સમયમાં ખાલી બે જ વિષય બાકી રહ્યા છે, એક ગુજરાતી અને કમ્પ્યુટર, એ બી આવી જશે। ઓકે, તો ચલો જોઈ લઈએ ફટાફટ આપણે ઇંગ્લિશના। પહેલાં આપણે વાત કરી દઈશું ફંક્શન। હવે હું તમને કહી દઉં કે જ્યારે આપણી ઇંગ્લિશની પરીક્ષા હશે તેના આગલા દિવસે એક આપણો ઇંગ્લિશનો પ્લાનવાળો વિડીયો આવશે અને એક બીજો રિવિઝનવાળો વિડીયો આવશે, નોન સ્ટોપ રિવિઝન 4 થી 5 કલાકનો વિડીયો હશે, બરાબર। એ જે વિડીયો તમારે જોવાનો છે અને તમારી તૈયારીને મજબૂત બનાવશે એવો વિડીયો હશે, એટલે તમે એ વિડીયોને જોજો। ઓકે, તો જો ફંક્શનની અંદર એ દિવસે હું કીવર્ડ સાથે આવીશ, બરાબર। કયું ફંક્શન આવે તો કયા કીવર્ડ યાદ રાખવાના, એ કીવર્ડથી તમે પ્રેક્ટિસ કરી શકો છો। ઓકે, ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ફંક્શનની અંદર। ફંક્શન છે એની અંદર મોસ્ટ આઈએમપી ફંક્શન કયા છે? એક્સપ્રેસિંગ કન્ડિશન, બીજું છે એક્સપ્રેસિંગ પર્સન, બરોબર, પર્સન, પ્લેસ, થિંગ, એમાં કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય। ત્રીજું એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટની અંદર જે કીવર્ડ યાદ રાખવાનો હોય, બટ, ઇટ, સ્ટીલ, બરોબર। પછી એક્સપ્રેસિંગ સજેશન, બરોબર। પછી હેબિચ્યુઅલ પાસ્ટમાં તમારે યાદ રાખવાનું યુઝડ ટુ, બરોબર। એક્સપ્રેસિંગ રિઝલ્ટ, અલ્ટરનેટિવ ચોઇસમાં તમને ખબર જ હશે, આઈધર ઓર, નાઈધર નોર, શોઈંગ પર્પસ, શોઈંગ રીઝન, ડિસ્ક્રાઇબ પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ એક્શન, એક્સપ્રેસિંગ રિઝલ્ટ। તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ફંક્શન, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, આઈએમપી ફંક્શન છે, આના કીવર્ડ્સ તમે યાદ રાખી લેશો તો તમે ફંક્શનની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો। વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટની અંદર લવ અ ડ્રાઇવિંગ ફોર્સ, કાં તો અ પાવરફુલ જર્ની, એવું બી પૂછાઈ શકે છે લવ। તો જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ મોસ્ટ આઈએમપી થઈ જશે। નાના અને નાની વાળી જે સ્ટોરી છે એની શોર્ટ નોટ મોસ્ટ આઈએમપી છે, બરોબર। ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એન્ડ ધેર સ્પેશિયાલિટીઝ, હેલન કિલર અને હેડેક। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ શોર્ટ નોટ। આમાંથી તમને આઈએમપી શોર્ટ નોટની કહું તો એક તો લવ વાળી આઈએમપી બની શકે છે, ટાઇટલ વાળી આઈએમપી બની શકે છે, અને હેલન કિલર આઈએમપી બની શકે છે। આ 3 શોર્ટ નોટ મને લાગે છે, તમે સ્ક્રીનશોટ પાડી લેજો। ઓકે, વાત કરી દઈએ એસેની અંદર માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ, ટ્રીસ અવર બેસ્ટ ફ્રેન્ડ, વુમેન એમ્પાવરમેન્ટ, અને સુપરજીશન, બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ, લવ પાવરફુલ વીપન ટુ યુનિટી, માય એમ્બિશન। તો આમાંથી હું તમને મોસ્ટ આઈએમપી કહું તો એક સુપરજીશન મોસ્ટ આઈએમપી થઈ જશે આપણો, પછી માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ મોસ્ટ આઈએમપી, ને માય ગ્રેન્ડ પેરેન્ટ્સ અને વુમન એમ્પાવરમેન્ટ। મેં 4 એસે આપ્યા તમને, એક માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, નંબર 2 માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ, નંબર 3 વુમેન એમ્પાવરમેન્ટ અને નંબર 4 સુપરજીશન। ઓકે, હવે આજે મિત્રો આપણે વાત કરી લઈએ સ્પીચની અંદર ઇન્ટરનેશનલ યોગા ડે, સેવ વોટર, ઓસેશન ઓફ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટર્ડ એન્ડ ગ્રજીસ, બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા સ્પીચની અંદર મને મોસ્ટ આઈએમપી લાગે છે એ છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, લવ વાળો, આ 2 મારા ખ્યાલથી મોસ્ટ આઈએમપી થઈ જશે। વાત કરી દઈએ એપ્લિકેશનની અંદર તો ફોર્મેટ એક જ આવે છે, બરોબર। એની અંદર તમે તમારી રીતે લખી શકો છો, ટીચર વાળું પૂછાઈ શકે, પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન, પોસ્ટ ઓફ પ્રિન્સિપલ, પોસ્ટ ઓફ કેશિયર, પોસ્ટ ઓફ સેલ્સ મેનેજર ઓર માર્કેટિંગ મેનેજર બી પૂછાઈ શકે છે। ઓકે, તો આ વાત થઈ આપણી એપ્લિકેશન પછી આપણે વાત કરી દઈએ ઈમેલની અંદર એક આખું આવી સ્ટ્રક્ચર વાઇઝ મેં તમને જેવું પૂછાય છે બોર્ડની એક્ઝામની અંદર એવું મેં તમને કીધેલું છે કે મિસ્ટર મનોજ ગુપ્તા રિટર્ન એન ઈમેલ ટુ amazingcar.com requesting them replace TV he has purchased as piece is not working.
પ્રોપરલી. તો વિદ્યાર્થી મિત્રો આ એવો એક ઈમેલ છે કે એમના ટીવી આવ્યું હતું, એ ટીવી પ્રોપરલી વર્ક કરતું નથી, એટલે કે ડેમેજ જેવું છે, એને રિપ્લેસ કરવાનો પત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા લખેલું છે, આવી રીતે તમને બોર્ડની એક્ઝામની અંદર ટીવીના બદલે શૂઝ પૂછાઈ શકે, ક્લોથ પૂછાઈ શકે અને મોબાઈલ ફોન એવું કહી શકે કે મોબાઈલ ફોન ડેમેજ છે ને એને રિપ્લેસ કરો એવું પત્ર લખો. શૂઝવાળું પૂછાઈ શકે, ક્લોથવાળું પૂછાઈ શકે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. આ એક જ ઈમેલ છે, બરોબર. એક ઈમેલનું ફોર્મેટ તમે તૈયાર કરી દો એટલે તમે બધાની અંદર એના એ વર્ડ્સ ઉપયોગ કરી શકો. ખાલી જ્યાં મોબાઈલ ફોન આવતું હોય ત્યાં ક્લોથ લખવાનું, જે વિશે ટોપિક આવતો હોય. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. વાત કરીએ નંબર 2 ટોપિક ઈમેલની અંદર. Minaj Mansoori is the head girl of Ansul High School, Surat. She writes an email the managing director of Amul Dairy CMD admin @amul.com for getting permission to visit the dairy with her classmates. Draft an email on her behalf. તો વિદ્યાર્થી મિત્રો આ તમને એવું કીધેલું છે કે અહીંયા અમૂલ ડેરીની એ લોકો વિઝિટ મુલાકાત લેવા માટે પરમિશન માગતો પત્ર લખવાનો છે. એટલે તમને એક બીજો ટોપિક પૂછાઈ શકે છે કે પરમિશન માગતો કાં તો ક્લાસની અંદર પિકનિકમાં લઈ જતા હોય, સ્કૂલની અંદર પિકનિકમાં લઈ જતા હોય તો પેરેન્ટ્સ જોડે એક પરમિશન માંગો એવો બી પત્ર પૂછાઈ શકે છે. બરાબર, મેં તમને એક બીજો ટોપિક કીધો. ઓકે, ત્રીજો ટોપિક છે તમારો, રમેશ ત્રિવેદી સેન્ડ્સ એન ઈમેલ અબાઉટ રિસીવિંગ અ બુક વિચ he had ordered 15 days ago. Write an email on his behalf. મતલબ અહીંયા કમ્પ્લેન કરી છે કે જે બુક એમને મંગાવી હતી 15 દિવસ પહેલાં પણ હજુ સુધી એના સુધી પહોંચી નથી, એટલે કમ્પ્લેન કરતો એક પત્ર પૂછાઈ શકે છે. પછી એક બીજો પત્ર પૂછાય, ટ્રાફિક રૂલ્સને લગતો એક પત્ર પૂછાઈ શકે છે. ઇન્વિટેશનવાળો પત્ર પૂછાઈ શકે છે કે બર્થડે પાર્ટીમાં ઇન્વિટ કર્યા હોય, મેનેજ ફંક્શનમાં ઇન્વિટ કર્યા હોય, કલ્ચરલ પ્રોગ્રામમાં ઇન્વિટ કર્યા હોય, બરાબર, આવા પત્રો પૂછાતા હોય છે. પછી એક બીજો પત્ર કોંગ્રેચ્યુલેશનવાળો પત્ર પૂછાઈ શકે છે, બરાબર. બોર્ડની એક્ઝામની અંદર સારા માર્ક્સ આવ્યા હોય તો એને કોંગ્રેચ્યુલેશન કર્યું હોય, બરાબર. એ કેનેડા જતો હોય, સ્ટડી માટે કેનેડા જતો હોય, અમેરિકા જતો હોય તો એને કોંગ્રેચ્યુલેશન કર્યું હોય, એવું બી પત્ર પૂછાઈ શકે છે. તો અહીંયા કેટલા વેરાયટીઝ પત્ર છે આપણે જોઈ લઈએ એકવાર. તો પહેલો મેં તમને કયો કીધો, રિપ્લેસમેન્ટવાળો, એટલે કે શૂઝ હોય, બરાબર, ક્લોથ હોય, કોઈ પણ રિપ્લેસમેન્ટ. ઓકે, બીજું ઇન્વાઇટવાળો, બરાબર, ઇન્વિટેશન મેરેજ ફંક્શનમાં હોય, બર્થડે પાર્ટીમાં હોય, બરાબર. પછી નંબર 3 એ તમારો હતો પરમિશનવાળો, તમારે પરમિશન માગતો પત્ર લખતો હોય, બરાબર. આ મોસ્ટ આઈએમપી પત્રો છે, બરાબર. આ પત્રો બોર્ડની એક્ઝામની અંદર વારંવાર પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર મેં તમને તમામ વસ્તુ કહી દીધી. આઈ હોપ કે આ વિડીયો સારો લાગ્યો એટલે લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.